અને ઇન્દ્ર જેવો જેની આશા કરે પણ ભાયુ વિના લાગે ભેકા એક દીકડવું લાગ્યું ભરતને કાગડા ભાવ તો ભરત જેવો હોય અત્યારે આમ જો 17 છે આમ વડલા જેવું લાગે ને આ એની ડાયરી કેવો વડલો એવો ઘેરો એ વડલો ને ઘેરી સાયલી લો એવો ઘેરો વડલો ને ઘેરી સાયલી લો આ ઘેરા કુટુંબમાં મારો એ બાપ રે મીઠો એવો મીઠો સાયડો છે મારા બાપનો તમારો આ મીઠો સાયો છે ભલા મારા અને કદાચ દેવી એવડી થઈ ગઈ હોય ઉઠી ગઈ હોય પણ બાપના પગ ચાલો ને તમારા હાટું દેવીને ઈ મનાવે છે દેવી ભાઈ ઈ રોવે છે મારી રેવા દે ને અરે વસ્તી છે નો એવડી છે એટલે કીધું ભાવ કેવો હોય મંગલ ઘડી ને માન થઈને મલક બધું આવી મળે એ હગાવાલા માં હાવ કોઈ પણ મારા ભાઈ વિના નો ભળે દેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા જાજા હગા હોય જગતમાં પણ આપણા ભાઈ આપણા જગતમાં આપણા દોસરા એલા જગતને નમતું દેવું તો ભાઈઓમાં ન દેવાય મારી તો આ માન્યતા છે જગતભાઈ નમવું એ કરતા આપણા પોતાના હોય ને અહીંયા નમતું દઈ દેવાય જગતને દયા ન આવે ગમે એમ તો પોતાનો હોય ને એને કોક દીક દયા આવે શું કામ આ નસુમાં લોહી દોડે છે ને ઈ ક્યાંક એનું કનેક્શન આમ એનું એક થાય છે એટલે સમય ઘણો વીતી ગયો છે આપણે આગળનું કામે લેવાનું છે પણ ખાલી 1-2 મિનિટ ભલે બાપા રમે નહીં તો ખાય નહીં વચ્ચે ઉભા રહીને 100 દીકરા ઘડીક વાર આનંદ કરો એટલે મારા બાપ ભુરિયાની દેવીને આનંદ થાય માણાને હારું લગાડવાનું નથી મારા બાપ હમીરિયાની દેવીને આનંદ થાય મારી ગોવિંદિયાની વસ્તુ મારા બલિયાના પહોડાવને જોઉં ને મને હરખની ગેલી સુતે મને ડગાવડી ને મને ગરખની ક્યાં મને ગેલી સુતે મારી ગોવિંદિયાની વસ્તુ મારા બલિયાના પહોડાવને જોઉં છું ને મને દગાવડી હકડી મને પાર કરીને મને હરખની હેલી સુટે છે અને બેટા કદાચ નાવો ભાવ નાખો ના વાકાની જગ્યા માથે જો તમને ઓસિયાના થવા દઉં અને તમને જો નબળો નિહાળો નાખવા દઉં અને કોક દીક વેરા પડે ને અડધી રાતે હાથ ગાય અને ભુરિયાની દેવી જો હવા વેતની નાગડી બની જો આવું નહીં ને તેની તો આ ભલિયાના ભાગલે આવી ભુરિયાની દેવી ખોટી પડવું એટલે ખાલી 2-5 મિનિટ અરે રામ વનમાં હાયલા મારા ભાઈ રે રામ વનમાં હાયલા મારા ભાઈ રે
વનમાં નથી જાવું મારા ભાઈ રે, વનમાં નથી જાવું મારા ભાઈ રે. મારો ભાઈ નો હોય તો મારે માયા શું કરવી, મારે રાજને શું કરવું મારી લાડની. મારો ભાઈ વનમાં હોય અને હું રાજગાદી ભોગું એવું રાજ મારે નથી જોતું હો. એ તમે પાછા આવો મારા ભાઈ રે, તમે પાછા આવો ભાઈ રે. બલિયાના પहुડાનો માળો છે હો. સર્વની હોય પણ ભલે હોય બોલ રે. અરે કોઈ પોતા કેરી બાર ભલે તારી કણોયું કેવાય, તારી કુવાસયું મરી દેવી મારી કણોયું બળિયા તારી ગાયું છે હો. રોવડાવતી મેરી દેવી મારી વસ્તીના તો આહુડા લૂસું, પણ મારી કળોયુની આંખમાં આહુડું પડે અને મારી કુવાસી કદાચ ધા કરે પોકાર કરે અને કદાચ મારી કળોયુના આહુડા તો લૂસું છો ને એની મને ગુરિયેલી દીવીની મને ખોટ લાગી જાય ભાઈ. સો હાથ હાથ વર્ષની દીકરીઓ આને શું ખબર પડે ભાઈ. અને એને આજ હરખ છે. આમ જો આજ બાપના દીકરા એક માળાના મોતીડા બની મારા બાપ ભુરિયાની દીવી આજે આ વસ્તીનો કણુકો ખાવા આવી છે ને. આ હરખના આહુડા છે, બાપની દીવીને ભલામણ કરે છે. મળે જોઈજી મારા બાપની દીવી બસ બહુ દાદા ઓલા તમે બે આકાશ બસ હવે ઓલા બે વાહ મળી
લા એના શબ્દ તો જીલો હે ભાઈ કેવા વેળ બોલે છે મારી મલ્યાની કમાઈ કેવી છે એટલે તપાસો કરજો બસ બેહાર જો લઈ જાવ ભાઈ ઓલા પંખે લઈ જાવ બેહાર જો હારા કન રાખજો એ વાડીને વાદ માંડો પાલવની દીવી એ વાડીને વાદ માંડો પાલવની દીવી પાલવને લેજો તારી કારણ કે આ જીરણીયાની અમારે ભલુ બાપાની ફરમાઈ છે એટલે લઉં છું હવા હો વાડીને વાદ માંડો પાલવની દીવી પાલવને લેજો તારી પાલવને લેજો તારી છે ભાઈ આ તો સમજણ ને માર છે આ ભાવ દેવીને વાલો છે જો આ ભાવ ને બાપ વાલો કદાચ છે ને આ 100 પારાની માળા આમ ગૂંથી નાખો અને મારા બાપ ભૂરિયાની દેવી તમને જેથી નબળો નિહાકો નાખવા દે ને એ તેની તો મારા બાપ ભૂરિયાની દેવીને ખોટ લાગી જાય ભાઈ બાકી આમ જો તમે છો ને ઈ છો બાકી દુનિયા કેવી છે રોહિતભાઈ દુનિયા તો ઘણી તમને સારું લગાડશે અત્યારે જોડવા વાળા ઓછા છે તોડવા વાળા જાજા છે હા આ કડવા શબ્દ છે પણ સમજી લેજો જોડવા વાળા ઓછા છે તોડવા વાળા જાજા છે કેવી દુનિયા મતલબી છે દુનિયા ને જૂઠાનો જમાનો ये मतलब से दुनिया में झूठानो जमानो हमने यार दुनिया की दीदी से तारो हमने यार दादा दीदी से तुम्हारो
મતલબ છે દુનિયા ને દુખાનો જમાનો મતલબ